નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે આજરોજ અમદાવાદમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિજિટલ વીજ મીટરના સ્થાને વીજ સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયામાં હોબાળો થતા રાજ્ય સરકારે આખી પ્રક્રિયા બદલવી પડી છે। અગાઉ પ્રીપેડ સ્માર્ટ મીટરને બદલે હવે પોસ્ટપેડ કરવું પડે છે। સાથે જ પોસ્ટપેડ કર્યા પછી વીજ વપરાશ કરતા એડવાન્સ બિલ પેમેન્ટ કરે તો સરકાર દ્વારા 2% ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી થઈ રહી છે। અમદાવાદમાં મકરબા રેલવે ક્રોસિંગ પર 70 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે। જો કે આ બ્રિજ તૈયાર થઈ ગયા પછી ટ્રાફિક જામનું નવું હોટસ્પોટ બનશે, કારણ કે બ્રિજનો એક છેડો કોર્પોરેટ રોડ પર ઉતારવામાં આવ્યો છે, જ્યાં 4 રસ્તા પડતા કોર્પોરેટ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જવાની સંભાવના છે। પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણાનું ગઈ મોડી રાત્રે લગભગ 2:30 વાગે નિધન થયું। તેમણે બેંગલુરુ ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા। સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં બેસ્ટની બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે। 43 ઘાયલોની સારવાર ચાલી રહી છે। તેમના સાયન અને કુર્લા ભાભામાં દાખલ કરવામાં આવ્યા છે। તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી 171 કિલોમીટર દૂર વારંગલ જિલ્લાના આત્મકુર ગામમાં આવેલા 11મી સદીના ઐતિહાસિક મંદિર માટે સરકારી મદદ ન મળતા ગામના લોકોએ 3.75 કરોડ રૂપિયા દાન એકત્ર કરી પુનરુદ્ધાર કર્યો છે। સિરિયામાં અસદ સરકારના પતન બાદ વિદેશી દેશો દ્વારા હુમલા તેજ થયા છે। ઇઝરાયેલે સિરિયાના દક્ષિણમાં હુમલો કર્યો, અમેરિકાએ મધ્યમાં હુમલો કર્યો અને તુર્કીના સહયોગથી બળવાખોરોએ ઉત્તર વિસ્તારમાં હુમલો કર્યો છે। કેબિનેટ પછી હવે ટ્રમ્પ 2.0 માટે ટોચના અધિકારીઓની ભરતી પણ શરૂ થઈ ગઈ છે। એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ સરકારના અધિકારીઓની પસંદગીમાં સિલિકોન વેલીના ઉદ્યોગપતિઓની દખલગીરી પણ વધી ગઈ છે। હવે સંજય દત્ત ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ બાગી 4માં પણ જોવા મળશે। નિર્માતાઓએ ફિલ્મમાં અભિનેતાની એન્ટ્રીને સત્તાવાર બનાવી દીધી છે। સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે ખૂબ જ ખતરનાક રોલમાં જોવા મળી રહ્યો છે। અમિતાભ બચ્ચન અને અલ્લુ અર્જુને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એકબીજા સાથે વાતચીત કરી હતી। આ દરમિયાન બંને એકબીજાના કામના વખાણ પણ કર્યા હતા। અમિતાભે અલ્લુ અર્જુનના કામ અને પ્રતિભાના વખાણ કર્યા તો અલ્લુ અર્જુને અમિતાભને પોતાના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા। તો હતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।